આણંદમાં ગરીબોના હકનું અનાજ સગેવગે કરાતું હોવાનો પર્દાફાશ થયો છે। ફતેપુરામાં સરકારી અનાજની કાળાબજારીનો વિડીયો વાયરલ થયો હતો। ફતેપુરા ચોકડીથી બાપા સીતારામ હોટલમાં સરકારી અનાજ વેચાયું હોવાનો આક્ષેપ છે। હોટલમાં ચોખા, ઘઉં અને ખાંડનો જથ્થો વેચાયો હોવાનો વિડીયો સામે આવ્યો છે। 14 દિવસ જૂનો વિડીયો વાયરલ થતા સસ્તા અનાજના વિતરણની વ્યવસ્થા સામે સવાલ ઉભા થઈ રહ્યા છે। સંજય ગોહિલે વિડીયો વાયરલ કરીને તંત્રની પોલ ખોલી છે। ગરીબોના હકનું અનાજ હોટલમાં કેવી રીતે પહોંચ્યું તે સૌથી મોટો સવાલ છે। સંવાદદાતા ઘનશ્યામ આ અંગે વધુ અપડેટ આપી રહ્યા છે। ઘનશ્યામ, જણાવશો શું વધુ વિગતો આ સમગ્ર મામલે? અંકિત, ચોક્કસથી જે રીતે ગરીબોના હકનું અનાજ હોય છે તે અનાજનો જે દુકાનદારો છે તે વેપાર કરતા હોવાના ચોંકાવનારા આક્ષેપો સામે આવ્યા છે। મહત્વની વાત એ છે કે તારાપુર તાલુકાનું જે ફતેપુરા ગામ છે તેનો જે દુકાનદાર છે સસ્તા અનાજની દુકાનનો, તેના દ્વારા ફતેપુરા ચોકડી પાસે આવેલી જે બાપા સીતારામ હોટલ છે તેમાં જે ગરીબોના હકનું અનાજ છે તે વેચાણ કરવામાં આવી રહ્યું હતું ને તેનો 14 દિવસ પહેલાનો જે વિડીયો છે તે વિડીયો એક અરજદારે વાયરલ કર્યો છે। આ સાથે સાથે તેણે જે દુકાનદાર છે તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।